આતંકી મોડ્યુલનો જે ખુલાસો થયો છે તેને લઈને બિગ વોલ પર અમે આપને કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। પાકિસ્તાન સાથેના જે કનેક્શન સામે આવ્યા તેની વાત કરી। સૌથી પહેલા આતંકી મોડ્યુલનો ખુલાસો અને પાકિસ્તાનના આઈએસકેપી સાથે તેમનું જોડાણ। આ મુખ્ય એ 3 આતંકી એ ટેરરિસ્ટ જેણે ગુજરાત એટીએસે દબોચ્યા છે। સૌથી પહેલા અહેમદ મોહિઉદ્દીન સૈયદ, જેનું હૈદરાબાદ રાજેન્દ્રનગરમાં તેનું ઘર આવેલું છે, તેની ફેમિલી સાથે રહેતો હતો અને આ આતંકીની ધરપકડ ગુજરાત એટીએસે ગુજરાતથી કરી છે, અડાલજથી કરી છે। અને આજે મહત્વપૂર્ણ બાબત એ છે કે હૈદરાબાદ જ્યારે ગુજરાત એટીએસની ટીમ પહોંચી અને આ આતંકીનો જે રોલ હતો, જે મહત્વપૂર્ણ ઝેરી કેમિકલ રાઇઝિંગ, આ કેમિકલ ભેગું કરવાનું અને એરંડામાંથી કઈ રીતે એ ઝેરી તત્વો ઉમેરીને તેનું તેલ તૈયાર કરતો હતો, આ પ્રકારની જ્યાં એક મોડસ ઓપરેન્ડી કહીએ તો જે આખો ટેરર પ્લાન છે, બાયો ટેરર પ્લાન, આની પહેલાં ક્યારેય ભારતમાં આ પ્રકારનો હુમલો નથી થયો અને આ ઘાતક પદાર્થ બનાવીને તે ખાદ્ય ચીજવસ્તુઓમાં એટલે કે ખાવાની વસ્તુમાં ભેળસેળ કરતો અને ભેળસેળ કર્યા પછી આ રીતે લોકોને મોત આપતો હતો। તો આ તેની મોડસ ઓપરેન્ડી હતી, પણ તે પહેલાં તેની ધરપકડ થઈ છે। મોહમ્મદ સુહેલ લખનઉ અને આઝાદ સુલેમાન સૈફી લખનઉ, આ બંને શખ્સોની પણ ગુજરાત એટીએસે દબોચ્યા છે। બંનેનું કામ હતું કે હથિયારો ભેગા કરવાના, હથિયારો ભેગા કરીને જે રીતે રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયારો મળી આવ્યા હતા અને એ રિસીવ કરવાથી લઈને આ હૈદરાબાદના જે ડૉક્ટર સૈયદ છે તેના સુધી તેને પહોંચાડ્યા હતા અને આ રીતે આખું તેમનો જે પ્લાનિંગ હતો।